પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ. દુનિયા સામે ઉઠાવ્યો બલુચિસ્તાનનો મુદ્દો. સુરક્ષા પરિષદમાં ઘેરાયું પાકિસ્તાન. સિંધ અને ખૈબર પખ્તૂનખ્વામાં હિંસાનો આરોપ. કાશ્મીર રાગ આલપનારા પાકિસ્તાનને ભારતે તેની જ કરતૂતો પર વિચારવા મજબૂર કરી દીધું છે. જીનેવામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષાની સામે ભારતે કેટલાક એવા મુદ્દા ઉઠાવ્યા જેના પર પાકિસ્તાન ઘેરાઈ ગયું છે અને હવે દુનિયાની સામે પાકિસ્તાનની બોલતી બંધ થઈ ગઈ છે. ભારતે પાકિસ્તાન પર જે આરોપ લગાવ્યા છે તેમાં મુખ્ય છે બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર જુલ્મ, સિંધ અને ખૈબર પખ્તૂનખ્વામાં જનતા પર ક્રૂરતા, નાગરિકો પર હવાઈ તાકાતોનો ઉપયોગ, ધાર્મિક અલ્પસંખ્યકો પર માનવ અધિકારોનું હનન, આતંકવાદીઓને શરણ આપવાનો આરોપ. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અજીત કુમારે પોતાની વાત રાખી છે. તેઓએ પાકિસ્તાનને વિશ્વના આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યું છે. ભારત આમ પણ સંયુક્ત રાષ્ટ્ર સહિતના આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનને ઘેરતું રહ્યું છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પાકિસ્તાન પર આતંકવાદને શરણ આપવાનો આરોપ લગાવ્યો છે. ત્યાં પાકિસ્તાન પર બલુચિસ્તાનમાં હિંસા કરવાના આરોપોની પણ પુષ્ટિ થઈ છે. પાકિસ્તાને બલુચ નેતા બ્રહદાગ બુગદીના વિરોધમાં ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ માંગી છે. નોટિસની માંગ પર બુગદીએ જણાવ્યું છે કે પાકિસ્તાન આવું માત્ર એટલા માટે કહી રહ્યું છે કેમ કે બલુચિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી હિંસક પ્રવૃત્તિ પરથી લોકોનું ધ્યાન હટી શકે. હવે જ્યારે ભારતે બલુચિસ્તાનનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં ઉઠાવ્યો છે ત્યારે બલુચ નેતૃત્વને આશા છે કે દુનિયા પાકિસ્તાનના વિરોધમાં કડક પગલાં લેશે. બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ.